જય માતાજી. કેમ બધા આનંદમાં? મિત્રો, આજે તો ભચાઉ આવ્યો છું. આપને બધાને ખબર છે કે ભચાઉમાં દીકરા, પોતરા, વહુવરુઓ આ બધા ભચાઉ રહે. થોડા દિવસ પાણી બદલો પણ થાય, છોકરાઓ પાસે આનંદ કરીએ એટલે ભચાઉ આવ્યા. હમણાં બેઠા હતા મારા બે ચાર દરબાર મિત્રો. બેઠા બેઠા એક ભાઈ વાત કરતા હતા કે ભાઈ આ સમરસ પંચાયત ને આ ને તે ને ગામમાં કોઈનો દબદબો હોય, સારો માણસ હોય તો એને બિનહરીફ સરપંચ બનાવતા હોય. મિત્રો, મને એક ગામ યાદ આવ્યું. ગામનું નામ છે મમાણા. વાવ અને સોઈગામની વચ્ચે આવેલો ગામ. એ ગામમાં આગેવાની મિશન શાખાના ચારણોની, અને કહે છે કે મિશન એટલે આણંદો કહે કર્માણંદા. આણંદ ને કર્માણંદ એ હવે ભાઈ ભાઈ હતા કે બાપ દીકરો હતા એ તો મને ખ્યાલ નથી, પણ હતા ધુરંધર કવિ. પણ ક્યાંક રાજસ્થાનમાં રહેતા હતા ને સિદ્ધરાજ જયસિંહના જેદી રાજ હાલે પાટણ ઉપર, સિદ્ધપુર ઉપર, એ વખતે એમ સિદ્ધરાજની કચેરીમાં ગયેલા અને કોઈ કંકાળણ ભાટણ કરી નથી, એને શાસ્ત્રાર્થમાં હરાયા અને સિદ્ધરાજે એક ગામ આપવાની જાહેરાત કરી. કવિરાજ તમને ગામ આપીએ. પણ હવે એ ચારણોએ કહ્યું કે દરબાર બાપુ, હવે અમે તો રાજસ્થાનના અને સિદ્ધપુર પાટણ બહુ દૂર પડે, અમારા બધાએ સગપણ છે, વિવાહ છે, ગનાયતગળો વેવાઈ છે, એ બધા રાજસ્થાન, એટલે એમને દૂર પડે. પણ સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે નહીં, ગામ તો તમને આપવું જ નહીં. પછી એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે વાવ રાણા સાહેબ, જે ચૌહાણોની રાજધાની, એમની પાસેથી ગામ વેચાતું લઈ અને આ આણંદ અને કર્માનંદજીને ગામ આપ્યું. એ ગામ એટલે મમાણા. અને આ સવારમાં વાત હાલતી હતી કે સમરસ પંચાયત ને ગામમાં ઇજ્જત, આબરૂ, માન સન્માન, એટલે મને યાદ આવ્યું કે સિદ્ધરાજ જયસિંહના વખતથી આમના જે વંશજો છે આણંદ કર્માણંદના, એમની પાસે જ ગામની આગેવાની રહી. અને મને એમ લાગે શાસન એટલે કે કોઈ સ્ટેટનો જેના ઉપર શાસન ન હોય એને શાસન કહેવાય. કોઈને ટેક્સ જ ન ભરતા હોય, ડાયરેક્ટ જેને ગામ આપ્યું છે જાગીરી, એનો જ શાસન. એ સિદ્ધરાજ જયસિંહના વખતથી હાલ્યો આવ્યો. એમની જ આગેવાની, આ પરિવારની જ. અને અત્યારે કેપી સાહેબ છે, વ્યવસાય વકીલ છે, બહુ સજ્જન. એટલે કહેવાનો મતલબ કે 1947 પછી ભારત આઝાદ થયો અને આજ દિવસ સુધી એ ગામમાં ચૂંટણી થઈ જ નથી. હવે આપણે કોઈ કહીએ કે આ વખતે બિનહરીફ ફલાણા ભાઈને બનાયા કે ફલાણા ભાઈને બનાયા, 1 ટર્મ, 2 ટર્મ, 4 ટર્મ, પણ મિત્રો 1947થી માંડી આજ દી સુધી જ્યાં ચૂંટણી નથી થઈ સરપંચની, અને બિનહરીફ એ પરિવારમાંથી જ ગામના માણસો બનાવે, તો એ માણસોની ગામમાં ઇજ્જત કેટલી. અને ગામની જે વસ્તી હશે એ વસ્તીને આ પરિવાર ઉપર ભરોસો કેટલો કે કોઈ સામે ફોર્મ જ ન ભરતો હોય તો કેવી લાગણી, કેવો એ લોકોનો કામ કરવાની પદ્ધતિ હશે, કેવા માણસોની જાળવતા હશે, કેવા એ મદદરૂપ બનતા હશે. એનો જો દાખલો જોવો હોય તો આ મમાણા ગામ. અને મેં તો એવો સાંભળ્યો છે કે એમની પાસે સિદ્ધરાજ જયસિંહના વખતનો ત્રાંબાનો પત્રો લેખ લખેલો જે છે એ એમની પાસે શિલાલેખ પણ
મોજૂદ પડ્યો છે. ત્રાંબાના પત્રો, શિલાલેખ નહીં પણ ત્રાંબાનું પતરું. તો મિત્રો છે ને મજાની વાત. 1-2 ટ્રમ કોક બિનહરીફ બનાવી દે, બરાબર છે, એ વખાણવા યોગ્ય છે. પણ 1947થી માંડીને આજ દી સુધી જ્યાં ચૂંટણી નથી થઈ, આમાંથી ગામના જે માણસો છે એમની પણ ખાસિયત જોઈ લ્યો, અને જે પરિવારને આગેવાન સમજે છે એમની આગેવાની કેવી છે એ પણ આપણે સમજી શકતા હોઈએ છીએ. અને ઠેઠ સિદ્ધરાજ જયસિંહના વખતથી આ ગામની આગેવાની એ જ પરિવાર શોભાઈ રહ્યો છે. એટલે મિત્રો, મારી જ્ઞાતિના છે ને વખાણ કરવું એવું કાંઈ નથી. હું તો જ્યાં પણ સારું લાગે એ જરાક વિડીયોમાં વાતો કરતો હોઉં છું. પણ આજે સંયોગો એવા થયા કે સવારમાં એવી જ વાત નીકળી અને અત્યારે વાત કરનારા મારી બાજુમાં જ બેઠા છે. હું થોડોક સાઈડમાં જઈ અને મેં તો પછી ભૂલી ન જાઉં એટલા માટે થોડી યાદી કરી મમાણા ગામની. તો કેવી લાગી જરા કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.